બાકી રિક્ષા જોવો ઓલવાઈ જાય પછી ચાલુ નથી થતી એટલે બને નથી કરી આવતી. જો બધા પ્રવાસમાં આવેલા છે બધા મિત્રો. ઘરાકને તો કાગડા પડે છે પછી મેં ચાલુ કરું. મને ભૂખ લાગી હતી. અમારી ઇડલી મેં શકાવી. હા મેં આમ ત્યાં વાટા મારી ગયું. હવે બપોર થાય ને ભરીને ઘર ભેગા હું કેવું મિત્રો. માંડ બધું ભર્યું છે મેં મનસુખભાઈ. મનસુખભાઈ મઢીમાં સાબને કે બાપુને ખાટલો લેવરાયો. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું ગારિયાધાર અને આજે અમારે જવાનું છે મારા કાકાના ઇડલી ને ઢોકળા વેચવા મેળામાં. અને આજે વહેલા 4 વાગ્યાના જાગી ગયા હતા અને ઇડલી બનાવી નાખી ઢોકળા. આજ હું તમને બતાવી કે ઇડલી ઢોકળાનો ધંધો કરાય કે ન કરાય. તો મિત્રો અમારો સામાન થઈ ગયું ગોઠવાઈને કમ્પ્લીટ. હવે ખાલી જવાનું જ છે. કેતનભાઈ આવતા નથી. આવતા તો ભારે મજા આવે. શું કેવું કેતન? મારે આવવું છે પણ હવે મારે અહીંયા કામ છે તો કેવું પડે. હા, એને થોડું કામ છે એટલે નકર તો એને લેતા પણ જોઈ પછી કાલે એક ઓર્ડર છે એવું લાગે લેતો હતા હું પાછું. અમે જાય છીએ હાંઠેડા મેળામાં અને નાનો તો બ્રેક લઈ લીધો. મનસુખભાઈ માવો બાવો ખાઈને જ છે. બાકી રિક્ષા જોવો ઓલવાઈ જાય પછી ચાલુ નથી થતી એટલે બને નથી કરી આવતી. ગારિયાધારથી હાંઠેડા છે 25 કિલોમીટર. વચના નાનો તો હોલ્ટે લઈ લીધો. હેલો બાય બાય. તો આપણે મિત્રો પગી ગયા છે હાંઠેડા અને આ ખાલી જગ્યા પર ગોઠવવાનું છે બધું. વેલ પાસે મેળો મિત્રો રિક્ષા વેલ પર મૂકાઈ જશે ને આ રીતના સામાન બધો ઉતારી નાખ્યો છે. એ ગોઠવવાનો બાકી છે. હજી મિત્રો પહોંચ્યો ત્યાં હાવણો પકડી દીધો. મનસુખભાઈ આબરૂના કાંકરા કરી નાખે. વાળવાનું છે બધું. મનસુખભાઈ જ્યાં રિક્ષા મૂકવા વાળવામાં શરમ એની ધંધામાં શરમ નહીં ભાઈ. મિત્રો સરસ મજાનું સેટઅપ થઈ ગયું છે બધું કમ્પ્લીટ. અને ઓલપા નિશાળી આવ્યા છે નાના નાના પ્રવાસમાં. નાનો અમથો પ્રવાસ લાગે. ટેબલ બેબલ ને ઓલપા અડધા હેઠા બે હેઠા. બાકી તો મસ્ત થઈ ગયું છે. તો મિત્રો હવે પેલો ઘાણ છે. પેલા નાના છોકરાઓને જમાડી દેવાનું છે આપણે. પેલા નાના છોકરા આવ્યા ને પ્રવાસમાં. જો બધા પ્રવાસમાં આવેલા છે બધા. મિત્રો ઘરાકને તો કાગડા પડે છે પછી મેં ચાલુ કરું. મને ભૂખ લાગી હતી. અમારી ઇડલી મેં શકાવી. મન તો કઢાટ અમારે હોય છે. તો હા મેં આમ ત્યાં વાટા મારી ગયું. હવે બપોર થાય ને ભરીને ઘર ભેગા હું કેવું હા દાંત કાઢી નાખીને રો તો મને તો કઈ દાંત કાઢે લેતા કાપીને હવે તમે તો ખાવ. આમાં અમે દાંત જ કાઢી મનસુખ કેમ કે કોઈ દેખાતું જ નથી. જો નગર પછી સામે હમણાં હું ઓલા ડુંગે કંટ્રોલ આવીને હવે જામે શું કેવું મનસુખ? ખાલી ઘરાક જ ઘટે ભાઈ. હું મનસુખ ચાલુ વધતું બોણી કરી નાખી છે. એક નંબર ઇડલી એક નંબર છે પણ માણા થાંભવું નથી ભાઈ. તો મિત્રો ઢોકળા વેચતા માછલાને મમરા ખબર આવે. જો તમે માછલા
પાછા ઉપડે ઇડલી લઈ. ઇડલી ખાય તો ઇડલી બહુ ભાવતી લાગે. હાથ આઠ લેતા શું ખાઈ ઇડલી જા હાથ આઠ લેતા હા લેતો. કેવા ના ખાતા કેમ કે માણસો ખાય એમ છે ને હવે માછલાને ખવડાવી. ઇડલી તો આજ પડી જ છે. હું અહીંયા કાંઈ બધાને કટકા કરી નાખ. પાણી છોડતા હોય ને હા પાણી છોડતા હોય ના ના સોમાં સામે છે. કેટલી બધી છે. ને જો જો ઇડલી ઉધર હાલે. હા એક કાળી કાળી માછલી. હાલો મિત્રો જવા દઈ ઘેરે. બોરિયા બિસ્તરા પેક કરીને હવે મનસુખા પેક કરવા માંડ્યા છે. મિત્રો આ બધું ખોલીને કમ્પ્લીટ તો કરી નાખીએ પણ મેન આ બધું જે સડાવવું ને એ તો ઘરું છે, બાકી તો કાંઈ છે નહીં. મિત્રો માંડ માંડ બધું ભર્યું છે મેન મનસુખાએ. અરે માંડ માંડ ભર્યું બધું. હાલો ભાગી થઈ ગયેલા ઘરે. હું તો મનસુખા પેલા બેસી ગયો. હૃદય પેલા બેસી ગયો. હવે જવું જ લેવા મનસુખા મેળામાં. કરો કરો હાઈવે ઉપર તો પાછો વોલ્ટ કરી નાખ્યો અને હવે આ છેલ્લો વોલ્ટ સીધો ગારિયા થાય. વન તો કા સેટ કરું કે રાત કાઢવાના ગઈ આનાલો ચાલુ બરાબર દે. હાલો જાય મજા આવી ગઈ પ્રકાશ. કેવો આવ્યો? પાછો ગોલ્ડ લઈ લીધો છે મિત્રો અને અહીંયા એક મંદિર છે. બાપુ પાસેથી ચા પીતા હતા ને વિયા જઈ મનસુખભાઈ તો મઢીમાં ચા બનાવતી કે બાપુને ખાટલો લેવરાયો. બાપુને ખાટલો લેવરાયો જો. ચા કોણ પીવે? ચા બધા પીવે ઓલે બેન? ના હું બનાવું. તમે પીવો ને ચા? એ વાંધો. બાહુ લેતો. હા હા બાહુ નું બાહુ નામ ચાલે. આપ જેકેટ લઈ લીધું ઝટકી. આપ જેકેટ લઈ લીધું ઝટકી. બનાવ્યો પણ પેલા ધારની શાક. હાલો બેન હવે બેન દવા આવી ગઈ છે બધું છે એકવાર નાખી જાય બીજી કરવું આવી ગઈ તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે. મનસુખા થઈ ગયા લાંબા લો. અને આજ તમને ખબર તો પડી જ ગઈ છે કે ઢોકળાનો ધંધો કરાય કે ન કરાય. અને હજી કાલે અમારે ઢોકળા વેચવા જવાના છે. તો કાલનો વિડીયો જોવો હોય તો અમારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દીધો.